हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે બકુલ પટેલ। ભાજપના ઉમેદવારને મળી રહેલ વ્યાપક જન સમર્થનથી ડગાયેલા વિરોધીઓ ષડયંત્રના સહારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તથા આણંદના લોકપ્રિય સાંસદ મિતેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈને આગામી લોકસભાની ચૂંટણી માટે ઘર ઘર સંપર્કના કારણે વ્યાપક સમર્થન મળી રહ્યું છે। આજરોજ તેઓનું ઉમેદવારી પત્ર રજૂ કરવાના દિવસે યોજાયેલ વિજય સંકલ્પ રેલીમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ જનમેદની વચ્ચે ભવ્યાતિ ભવ્ય સફળતા મળેલ છે, જેને સૌ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે। આમ સૌનો સાથ, સૌના સહકાર તથા આશીર્વાદ, સંગઠનનું સામર્થ્ય તથા પ્રજાના અનુમોદનથી મિતેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ ફરી એક વખત જ્વલંત વિજય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે તેવો સ્પષ્ટ સંદેશ જોવાઈ રહ્યો છે। આ સફળતાને સાંખી નહીં શકનારા તત્વો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખોટી ઓડિયો ક્લિપ બનાવી વહેતી કરી રહી છે। આવી જ એક ઓડિયો ક્લિપ મિતેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈના પીએ તથા ઓળના મુખીના નામના સંવાદની વાયરલ કરી છે, તે સદંતર ખોટી છે। શ્રી મિતેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ ખૂબ જ મિતભાષી અને સૌ સમાજને સાથે લઈ ચાલનારા વ્યક્તિ છે। તેઓ દ્વારા આ બાબતનું ખંડન કરવામાં આવ્યું છે। વધુમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે સૌ સમાજની સમરસતા તોડવાનું હીન કૃત્ય કરનારા આવા તત્વોને ઉઘાડા પાડવા વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ભવિષ્યમાં આવા પ્રકારની ઉશ્કેરણીજનક કોઈ વિડીયો કે ઓડિયો ક્લિપ કે કોઈ પોસ્ટ અનિષ્ટ તત્વો દ્વારા વાયરલ કરવામાં આવે તો તેની અવગણના કરવા અને તેને ધ્યાને નહીં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।